ઉભયજીવી અને સરીસૃપ વર્ગના લક્ષણોનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સસ્તન વર્ગ, આજે આપણે વિહગ વર્ગ અને સસ્તન વર્ગના લક્ષણોનો અભ્યાસ પૂરો કરશું. એટલે આપણું આ લેસન પૂરું થશે અને 1 થી 4 પ્રકરણનું જે આપણું યુનિટ છે એ યુનિટ નંબર 1 પણ પૂરું થશે. આપણે પહેલા વિહગની વાત કરીએ તો વિહગ વર્ગની અંદર પક્ષીઓનો સમાવેશ થાય. આપણે બધાએ પક્ષીઓને જોયેલા છે, એટલે પક્ષીઓમાં જે જોવા મળતા લક્ષણો છે એ લક્ષણોની આપણે વાત કરવાની છે. કોઈ પણ પક્ષીને આપણે જોઈએ તો એના શરીર ઉપર પીછાનું આવરણ રહેલું હોય. દરેક પક્ષીનું શરીર છે એ પીછાઓથી ઢંકાયેલું હોય, એટલે કે પીછાઓની હાજરી એ વિહગની લાક્ષણિકતા છે. આપણે પક્ષીઓને હવાની અંદર ઉડતા જોઈએ છીએ, તો પક્ષીઓ એ હવાની અંદર ઉડી શકે છે. માત્ર એક જ અપવાદ છે, એ છે શાહમૃગ નામનું પક્ષી. કે શાહમૃગ નામનું જે પક્ષી છે એ ઉડી નથી શકતું. એનો સમાવેશ વિહગ વર્ગમાં થાય છે, પણ એ ઉડી નથી શકતું. તો શાહમૃગ સિવાયના તમામ પક્ષીઓ છે એ હવાની અંદર ઉડી શકે. આપણે વિહગ વર્ગનો સમાવેશ હનુધારીની અંદર કરીએ છીએ, એટલે કે જડબાઓ ધરાવતા પ્રાણીની અંદર કરીએ છીએ. તો અહીંયા જડબાઓ છે એ જડબાઓનું ચાંચમાં રૂપાંતર થયું. જડબાઓ છે એનું ચાંચની અંદર રૂપાંતર થયું. અને ચતુષ્પાદમાં પણ આપણે એનો સમાવેશ કરીએ છીએ. તો એક જોડી અગ્ર ઉપાંગ હોય અને એક જોડી પશ્ચ ઉપાંગ હોય. અહીંયા અગ્ર ઉપાંગ છે એનું પાંખમાં રૂપાંતર થયું. હવામાં ઉડવા માટે પાંખની જરૂર પડે, તો અગ્ર ઉપાંગ છે એનું પાંખની અંદર રૂપાંતર થઈ ગયું, કે જડબાઓનું ચાંચમાં રૂપાંતર થયું અને અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયું. પશ્ચ ઉપાંગ જોવા મળે અને પશ્ચ ઉપાંગની ઉપર ભીંગડાઓ છે એ રહેલા હોય. પશ્ચ ઉપાંગની ઉપર પીછાઓ ન હોય, પણ પશ્ચ ઉપાંગની ઉપર ભીંગડાઓ છે એ ભીંગડાઓ રહેલા હોય. અને આ પશ્ચ ઉપાંગ છે એ ચાલવા માટે, કૂદવા માટે, તરવા માટે, વૃક્ષની શાખાઓ ઉપર જ્યારે પક્ષી બેસે ત્યારે વૃક્ષની શાખાને કે ઇલેક્ટ્રિકના વાયર ઉપર બેસે ત્યારે ઇલેક્ટ્રિકના વાયરને મજબૂત રીતે પકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા છે. કે પશ્ચ ઉપાંગ છે એ ભીંગડા ધરાવે અને પશ્ચ ઉપાંગ ચાલવા માટે, કૂદવા માટે, તરવા માટે કે વૃક્ષ કે વાયર ઉપર જ્યારે પક્ષી બેસે ત્યારે એને પકડવા માટે એ રૂપાંતરિત થયેલું છે. એનું જે અંતઃકંકાલ છે એ હાડકાઓથી બનેલું છે, એટલે કે અસ્થિમય છે. પણ એના અસ્થિ કે એના હાડકાઓ એ છિદ્રાળુ હોય, એની અંદર છિદ્રો રહેલા હોય અને એ છિદ્રની અંદર હવા ભરેલી હોય. એને પરિણામે હવામાં ઉડવામાં એને અનુકૂળતા રહે. એની હવામાં જે તારકતા છે એ હવામાં તારકતા એ વધી જાય. એટલે અસ્થિમય છિદ્રિષ્ઠ હાડકાઓથી બનેલું અંતઃકંકાલ છે એ જોવા મળે. એની ત્વચા છે એ શુષ્ક હોય. શુષ્ક એટલે સૂકી. એની ત્વચા છે એ સૂકી હોય અને એની પૂંછડીના છેડાના ભાગે એની પૂંછડીના તળિયાના ભાગે તૈલી ગ્રંથિઓ, તૈલી પદાર્થની, ઓઇલી પદાર્થને ઉત્પન્ન કરતી ગ્રંથિઓ છે એ રહેલી હોય. તલ એટલે તળિયું, તલ એટલે તળિયું. તો એના તળિયાના ભાગે તૈલી ગ્રંથિઓ છે એ રહેલી હોય. એના પાચન તંત્રની અંદર
એક અન્ન સંગ્રહાશય જોવા મળે અને એક પેશણી છે એ પેશણી જોવા મળી. આ બે વિશિષ્ટ રચના છે. અન્ન સંગ્રહાશય અને પેશણી એ બે વિશિષ્ટ રચના છે. એ આ પક્ષીઓના પાચન માર્ગમાં જોવા મળે કે જે ખોરાક છે એ ખોરાક સીધો અન્ન સંગ્રહાશયની અંદર જાય. અન્ન સંગ્રહાશયની અંદર રહેલું પ્રવાહી છે એમાં ખોરાકના દાણા છે એ પોચા પડે, એ પલળે એટલે પોચા પડે. હવે ચાંચ છે, પણ ચાંચની અંદર દાંતનો અભાવ છે. ચાંચની અંદર દાંતનો અભાવ છે. એટલે પક્ષીઓ જ્યારે ખોરાકના દાણા લે ત્યારે એને ચાવે નહીં, એનો ભૂકો ન કરે, પણ સીધા એમને ગળી જાય. એટલે અન્ન સંગ્રહાશયમાં જાય. અન્ન સંગ્રહાશયમાં દાણા છે એ પોચા પડે. પછી એ દાણા ત્યાંથી પેસણીની અંદર જાય. પેસણી છે એ એક ઘંટી જેવી રચના છે કે પેસણી છે એ અનાજના પોચા પડેલા જે દાણા છે એ અનાજના પોચા પડેલા દાણાનો ભૂકો કરી નાખે. અનાજના પોચા પડેલા દાણાનો એ ભૂકો કરી નાખે. કેમ કે ખોરાકનું જ્યાં સુધી બારીક ભૂકો નહીં થાય ત્યાં સુધી એનું પાચન છે એ પાચન સરખી રીતે નહીં થાય. એટલે અન્ન સંગ્રહાશયમાં ખોરાકનો સંગ્રહ થાય અને પેશણીની અંદર ખોરાકને દળવામાં આવે કે ખોરાકનો જે કણ છે એનો ભૂકો છે એ ભૂકો કરવામાં આવે. અહીંયા હૃદય છે એ ચતુષ્ખંડી જોવા મળે. બે કર્ણકો અને બે ક્ષેપકો ધરાવતું હૃદય છે એ જોવા મળે. ફરી પાછું આપણે યાદ કરી લઈએ કે મત્સ્યની અંદર હૃદય છે એ દ્વિખંડી હોય, ઉભયજીવીની અંદર હૃદય ત્રિખંડી હોય, સરીસૃપની અંદર હૃદય 3.5 ખંડી હોય અને વિહગની અંદર હૃદય ચતુષ્ખંડી હોય. તો અહીંયા હૃદય છે એ ચતુષ્ખંડીય થઈ ગયું. એટલે કે બે કર્ણ અને બે ક્ષેપક ધરાવતું હૃદય છે એ જોવા મળે. સમતાપી પ્રાણીઓ છે, ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. એટલે વાતાવરણનું તાપમાન ગમે એટલું ઊંચું જાય કે વાતાવરણનું તાપમાન ગમે એટલું નીચું આવે પણ એના શરીરનું તાપમાન છે એ અચળ રહે. એના શરીરના તાપમાનની અંદર કોઈ પણ જાતનો ફેરફાર છે એ ફેરફાર ન થાય. તો મત્સ્ય છે એ અસમતાપી છે, ઉભયજીવી છે એ અસમતાપી છે, સરીસૃપ પણ અસમતાપી છે. માત્ર વિહગ અને સસ્તન છે એ વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓ એ સમતાપી પ્રાણીઓ છે. એ ફેફસા દ્વારા શ્વસન દર્શાવે. એના ફેફસાની સાથે કેટલીક કોથળીઓ સંકળાયેલી હોય, જેને વાતાશય તરીકે ઓળખવામાં આવે. એટલે એ ફેફસામાંથી હવા છે એ વાતાશયની અંદર જાય અને પાછા ફેફસા પણ હવાથી ભરાય. એટલે એની અંદર હવાનું પ્રમાણ છે એ વધી જાય અને જેમ હવાનું પ્રમાણ વધે એમ એનું શરીર છે એ હલકું બને. એના હાડકાં તો છિદ્રિષ્ટ છે જ, એ હાડકામાં તો હવા ભરાય જ. વધારામાં ફેફસા સાથે સંકળાયેલા જે વાતાશયો છે એ વાતાશયોમાં પણ વધારાની હવા આવે. એટલે એ વજનની અંદર હળવા બની અને હવાની અંદર એની તારકતા છે, હવામાં ઉડવાની એની જે ક્ષમતા છે એની અંદર વધારો થાય. એ લિંગભેદ દર્શાવે. એટલે કે નર અને માદાને આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ. અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે. અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી એટલે કે ઈંડા મુકતા પ્રાણીઓ છે. પ્રત્યક્ષ એટલે કે સીધો એ ગર્ભ વિકાસ ધરાવે છે. ઈંડું તૂટે એટલે એમાંથી બહાર આવતી રચનાનો દેખાવ છે એ માતા પિતા જેવો જ હોય, જેને આપણે સીધા વિકાસ તરીકે અથવા પ્રત્યક્ષ વિકાસ તરીકે ઓળખીએ.
કાગડો, પોપટ, શાહમૃગ, મોર, પેંગ્વિન, ગીધ, આ સિવાયના પણ અન્ય ઉદાહરણો છે એને તમે જાણો છો. તો અહીંયા કોઈ પણ તમને ગમતા કે તમે જાણતા હો એ પક્ષીના ઉદાહરણ છે એ તમે આપી શકો. તો વિહગ વર્ગની અંદર પક્ષીઓ છે એ પક્ષીઓનો સમાવેશ થાય. એની અંદર પીછાની હાજરી જોવા મળી. એ હવામાં ઉડી શકે છે. અપવાદ તરીકે શાહમૃગ છે. એમાં જડબાઓનું ચાંચમાં રૂપાંતર થાય. અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થાય. પશ્ચ ઉપાંગ ઉપર ભીંગડાઓ જોવા મળે. આ પશ્ચ ઉપાંગ છે ચાલવા માટે, કૂદવા માટે, તરવા માટે કે વૃક્ષની શાખાઓને પકડવા માટે રૂપાંતરિત થયેલા હોય. એ અસ્થિનું બનેલું અંતઃકંકાલ ધરાવે, જેમાં એના અસ્થિઓ છે એ છિદ્રો ધરાવતા હોય. એની ત્વચા એ સૂકી હોય એટલે કે શુષ્ક હોય અને પૂંછડીના તળિયાના ભાગે, તલ ભાગે એ તૈલી ગ્રંથિઓ ધરાવે. એના પાચન માર્ગની અંદર બે વિશિષ્ટ અંગો જોવા મળે. એક અન્ન સંગ્રહાશય જોવા મળે, જે ખોરાકનો સંગ્રહ કરી અને ખોરાકને પોચો બનાવી, અને પેશણી જોવા મળે. કેમ કે ચાંચની અંદર દાંત નથી એટલે પેશણી છે એ ઘંટી જેવું કાર્ય કરી અને ખોરાકના કણ છે એ ખોરાકના કણને દળવાનું, એનો બારીક ભૂકો કરવાનું કાર્ય કરે. બે કર્ણકો અને બે ક્ષેપક ધરાવતું ચતુષ્ખંડીય હૃદય જોવા મળે. સમતાપી પ્રાણીઓ છે એટલે કે વાતાવરણના તાપમાનમાં ફેરફાર થશે તો પણ પ્રાણી શરીરના તાપમાનની અંદર ફેરફાર છે એ જોવા મળશે નહીં. ફેફસા અને ફેફસા સાથે સંકળાયેલા જે વાતાશયો છે એના દ્વારા એ શ્વસનની ક્રિયા દર્શાવે છે. લિંગભેદ દર્શાવે, અંતઃફલન દર્શાવતા અને ઈંડા મૂકતા એટલે કે અંડપ્રસવી પ્રાણીઓ છે. અને એનો વિકાસ છે એ પ્રત્યક્ષ એટલે કે સીધો થઈ શકે. કાગડો છે, પોપટ છે, શાહમૃગ છે, મોર છે, પેંગ્વિન છે, ગીધ છે, ગમે તે પક્ષીના નામ છે એ તમે અહીંયા ઉદાહરણમાં લખી શકશો. આપણું જે સ્ટડી મટીરિયલ છે એ સ્ટડી મટીરિયલની અંદર સસ્તન વર્ગના લક્ષણો આપેલા નથી. અને સસ્તન વર્ગના લક્ષણો છે એ આપણે ટેક્સ્ટ બુકમાંથી લઈએ છીએ. તમે લોકો એક ફૂલસ્કેપ કાગળની અંદર આ સસ્તન વર્ગના લક્ષણો લખી અને એ કાગળની સ્ટડી મટીરિયલની પાછળ જો એની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટની પાછળ તમે જોડી દેજો. તો જે પ્રાણીઓ સ્તનગ્રંથિ ધરાવે એ પ્રાણીઓને સસ્તન તરીકે ઓળખવામાં આવે. આપણે અભ્યાસ કરીએ છીએ વર્ગ સસ્તનનો. તો સ્તન ધરાવતા પ્રાણીઓનો જે સમાવેશ છે એ સસ્તન વર્ગની અંદર થાય. આ સ્તન ગ્રંથિ નરની અંદર પણ જોવા મળે અને માદાની અંદર પણ જોવા મળે. પણ નરની અંદર એ અવિકસિત અને નિષ્ક્રિય હોય, જ્યારે માદાની અંદર એ વિકસિત અને સક્રિય છે એ સક્રિય હોય. સક્રિય હોય એટલે કે એ દૂધનો સ્ત્રાવ છે એ દૂધનો સ્ત્રાવ કરતી હોય. તો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જન્મેલા બાળકને પોષણ આપવા માટે થઈ અને સ્તનગ્રંથિઓમાંથી દૂધનો સ્ત્રાવ થાય અને એનાથી બાળક છે એને પોષણ પ્રાપ્ત થાય. તો બાળકને પોષણ પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને માદાની અંદર સ્તનગ્રંથિ છે એ વિકસિત અને ક્રિયાશીલ જોવા મળે.
તો ટૂંકમાં સ્તન ગ્રંથિઓ ધરાવતા તમામ પ્રાણીઓનો સમાવેશ એ સસ્તન વર્ગની અંદર કરવામાં આવે. સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ જુદી જુદી જગ્યાએ જોવા મળે. એ ધ્રુવ પ્રદેશ ઉપર પણ જોવા મળે, એ રણની અંદર જોવા મળે, એ પર્વતો ઉપર જોવા મળે, એ જંગલની અંદર જોવા મળે, એ ઘાસના મેદાનોની અંદર જોવા મળે, અંધારી ગુફાઓ છે એ અંધારી ગુફાઓમાં જોવા મળે, અને સમુદ્રની અંદર પણ એ જોવા મળે. તો એમાંના કેટલાક સસ્તન છે એ ઉડવા માટે કે પાણીની અંદર જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા છે. તો ચામાચીડિયું છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે, પણ ચામાચીડિયું હવાની અંદર ઉડી શકે છે, એટલે કે એ ઉડવા માટેનું અનુકૂલિત શરીર રચના ધરાવે છે. તો જેને આપણે વહેલ તરીકે અને ડોલ્ફિન તરીકે ઓળખીએ છીએ, જેને સામાન્ય રીતે માછલી માનવામાં આવે છે, પણ એ માછલી નથી, એ મત્સ્ય વર્ગનું પ્રાણી નથી. એ બંને ડોલ્ફિન અને વેલ છે એ બંને સસ્તન વર્ગના પ્રાણી છે, અને દરિયાની અંદર રહેવા માટે એની શરીર રચના છે એ અનુકૂલિત થયેલી છે. તો દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એટલે કે સ્તન ગ્રંથિઓ છે, એ સ્તન ગ્રંથિઓની હાજરી એ સસ્તનની મુખ્ય લાક્ષણિકતા છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણીઓને સસ્તન તરીકે ઓળખવામાં આવે. એ જ વાત છે અહીંયા આવે છે કે દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એટલે કે સ્તન ગ્રંથિઓની હાજરી એ સસ્તનની મુખ્ય લાક્ષણિકતા છે, જેના દ્વારા શિશુને એટલે કે નવા જન્મેલા બાળકને પોષણ છે એ પોષણ મળે છે. સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર ચાલવા માટે, દોડવા માટે, આરોહણ કરવા માટે એટલે કે ઉપર ચડવા માટે, દરમાં ઘૂસવા માટે, તરવા માટે કે ઉડવા માટે અનુકૂલિત થયેલા બે જોડ ઉપાંગો છે એ બે જોડ ઉપાંગો ધરાવે છે. ચતુષ્પાદમાં સમાવેશ થાય એટલે 4 ઉપાંગ આવે, એટલે કે બે જોડી ઉપાંગ આવે. બે જોડી જે ઉપાંગ છે એનો કેટલાક ચાલવામાં ઉપયોગ કરે, કેટલાક પ્રાણીઓ દોડવામાં ઉપયોગ કરે, કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર ચડવામાં એનો ઉપયોગ કરે એટલે કે આરોહણમાં ઉપયોગ કરે, કેટલાક પ્રાણીઓ દરની અંદર ઘૂસવામાં એનો ઉપયોગ કરે, તો કેટલાક પ્રાણીઓ તરવામાં કે કેટલાક પ્રાણીઓ એ ઉડવા માટે થઈ અને આ ઉપાંગો છે એ ઉપયોગ કરે છે. સસ્તન વર્ગના પ્રાણીઓની ત્વચા ઉપર વાળ જોવા મળે. સસ્તન વર્ગના પ્રાણીઓની એ લાક્ષણિકતા છે કે એના શરીર ઉપર વાળનું આવરણ રહેલું હોય, જેને આપણે રૂવાટી તરીકે ઓળખીએ. સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર બાહ્ય કર્ણ જોવા મળે. આપણી અંદર જે આ કાનનો બહાર જે ભાગ જોવા મળે છે એને બાહ્ય કર્ણ તરીકે અથવા કર્ણ પલ્લવ તરીકે ઓળખવામાં આવે. તો એ બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લવ ધરાવે છે. એના જડબાની અંદર, સસ્તન વર્ગના પ્રાણીઓના જડબાની અંદર વિવિધ પ્રકારના દાંત રહેલા હોય, એટલે કે કાપવા માટેના દાંત હોય, ચીરવા માટેના દાંત હોય, દળવા માટેના દાંત હોય, આમ વિવિધ પ્રકારના દાંત જોવા મળે છે. એનું હૃદય છે એ ચતુષ્ખંડી છે, કે 2 કર્ણકો અને 2 ક્ષેપકો ધરાવતું ચતુષ્ખંડીય હૃદય ધરાવે. સમતાપી પ્રાણીઓ છે. વાતાવરણના તાપમાનમાં ફેરફાર થશે પણ પ્રાણી શરીરના તાપમાનની અંદર ફેરફાર છે એ નહીં થાય, એટલે સમતાપી પ્રાણીઓ છે. એ ફેફસા દ્વારા શ્વસન દર્શાવે છે.
એની અંદર લિંગભેદ જોવા મળે કે આપણે નર પ્રાણી અને માદા પ્રાણીને બાહ્ય લક્ષણો ઉપરથી અલગ પાડી શકીએ. અંતઃફલન છે એ અંતઃફલન દર્શાવે અને અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. એટલે કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ છે અને વિકાસ છે એ સીધો છે. સસ્તન વર્ગમાં એક જ પ્રાણી છે, બતક ચાંચ, એ અંડપ્રસવી છે. એને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. એ વિહગ અને સસ્તનને જોડતી કડી છે. એટલે એની અંદર કેટલાક લક્ષણો છે એ વિહગ વર્ગના જોવા મળે અને કેટલાક લક્ષણો છે એ સસ્તન વર્ગના જોવા મળે. તો એ બતક ચાંચ એકમાત્ર અંડપ્રસવી પ્રાણી છે. એ સિવાયના તમામ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ બધા અપત્ય પ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ છે. કાંગારૂ છે, ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન અને બ્લુ વ્હેલ અને વાઘ અને સિંહ એ સસ્તન વર્ગના પ્રાણીઓના ઉદાહરણ છે. અહીંયા શરૂઆતના જે સમુદાય છે એ શરૂઆતના સમુદાયનું એક ટેબલ આપ્યું છે. એ તમને લેસનને યાદ રાખવા માટે મહત્વનું સાબિત થશે, એટલે મદદરૂપ થશે. તો આ ટેબલ પણ તમે લોકો દોરી લેજો અથવા એની ઝેરોક્સ કરાવી અને એને સ્ટડી મટીરિયલમાં પાછળ છે એ રાખી દેજો. તો સમુદાયનું નામ આપ્યું છે, પછી આયોજનનું સ્તર છે, પછી સમમિતિ છે, પછી દેહકોષ્ઠ છે. એટલે કેટલા લક્ષણો છે એ કોમન થઈ જાય છે. જેમ જેમ નીચે જશો એમ કોમન લક્ષણો છે એ વધારે પ્રમાણની અંદર તમને એમાં જોવા મળશે. હવે આપણે પેલું યુનિટ તો અહીંયા પૂરું કર્યું 1 થી 4. હવે બીજા યુનિટની આપણે શરૂઆત કરશું. એટલે કે આના પછી જ્યારે મળશું ત્યારે આપણે લેસન નંબર 5 છે એ લેસન નંબર 5ની શરૂઆત કરશું અને એની સાથે સાથે આપણું યુનિટ નંબર 2 છે એ ચાલુ થશે.